રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વોર્ડ નંબર 5માં ભૂગર્ભ ડ્રેનેજ લાઇનની કામગીરીમાં ઉતારાયેલી વેટ, સ્થાનિકોનો તંત્ર ઉપર ગંભીર આક્ષેપ. નવસારીમાં અનોખી સ્મશાન યાત્રા, માતાના અવસાન બાદ વાતે ગાતે નીકળેલી સ્મશાન યાત્રા. સાંસદ ધવલ પટેલે કોંગ્રેસને ગણાવી મહિલા વિરોધી. આમ આદમી પાર્ટીના 10 હોદ્દેદારોએ ધારણ કરેલો કેસરીઓ. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5ની પ્રમુખ સ્વામી સોસાયટીમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇનમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાના કામોને લઈને બુમરાણ ઉઠવા પામી છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ પ્રમુખ સ્વામી સોસાયટીમાં GUDC દ્વારા ભૂગર્ભ ડ્રેનેજ યોજના નાખવામાં આવી છે. પ્રમુખ સ્વામી સોસાયટીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ ભૂગર્ભ યોજનામાં નકરી વેટ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી હોય, પ્રજાની કામ બાબતે પ્રતિનિધિઓ ઉપર અનેક આશાઓ અને અપેક્ષાઓ હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે તેમના ઉપર અનેક આશા અપેક્ષાઓ છે. ત્યારે મૂળભૂત સુવિધાઓ જ ના હોય ત્યારે પ્રજામાં આક્રોશ જન્મે છે અને આ આક્રોશોનો સામનો રાજકીય પાર્ટીના ઉમેદવારોએ જ કરવાનો હોય છે. હવે છેલ્લા 4 મહિનાથી આ ડ્રેનેજ લાઇન, ગટર લાઇનનું જે કામકાજ ચાલી રહ્યું છે એ ખોદીને જતા રહ્યા. ત્યાર પછી એ લોકોને ઘણીવાર મેં પણ ટકોર કરી છે જે લોકોના કોન્ટ્રાક્ટરોને, જે વ્યવસ્થિત રીતે કે માણસ ચાલી શકે. તો એ સુધીમાં આજ સુધીમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી ને એવું કંઈ કરી નથી કે આજની તારીખમાં બી તમે આ હાલ એ રસ્તા પણ જોઈ શકો છો કે અહીંયા ચાલવાની તેમજ બીજા વાહન વ્યવહાર ચલાવવા માટે બી બહુ પ્રશ્ન થાય છે. હમણાં થોડો ટાઈમ પહેલાં જે એક બેન જે બિચારા અપંગ હતા, અપંગ એટલે કે વિકલાંગ, તે પોતે પડી ગયા. તો એના જવાબદાર કોણ? ને બીજું કે આટલા વર્ષથી મુકેશભાઈ અગ્રવાલ આ વખતથી અહીંયા ચૂંટાઈને આવ્યા છે ને અમે જે એના ઉપર વિશ્વાસ મૂકીને કામ કર્યું છે કે એને ચૂંટીને ચાલો ભાઈ આપણા માણસ છે, એ માને અમારું કંઈક પણ કામ કરશે ને અમારી વાતો સાંભળશે, પણ આજ સુધી મેં એનું એકવાર બી મોડું એનું જોયું નથી. એ ગયા ઇલેક્શનમાં ખાલી ટાઈમ પર આવે ત્યારે હાથ જોડીને વોટ માંગવા માટે આવે છે, બાકી બીજું કોઈ કામ નથી. અત્યારે આટલા 4 મહિનાથી આ કામ પણ ચાલ્યું છે, તેમાં પણ મેં એની કોઈ દિવસ એની હાજરી રહી નથી. હું, અંકુરભાઈ તેમજ અમારા સોસાયટીના તમામ વ્યક્તિઓ હતા, અમે ઊભા રહીને જાતે અમારી રીતે કામ કરાવીએ છીએ કે ભાઈ આમાં આ રીતના કર, આ રીતના કર. તો એ લોકો પણ એ લોકોની રીતે એ લોકો કોઈ પણ દિવસ અહીંયા કોઈ વિઝિટ પર આવ્યા નથી. તો શું અમે એ લોકોને એટલા માટે ચૂંટેલા? એ લોકોને એટલા માટે અમારે વિશ્વાસથી મત આપેલો કે જેથી કરીને અમારા કામને, અમે સામાન્ય માણસોની કોઈ કિંમત જ નથી એ લોકોને. આજ સુધી એ લોકો હજુ પણ આવ્યા નથી ને બીજા બધા અમે રેકોર્ડિંગ એ લોકોના જોયા છે તો કે રામલા મોરામાં આ કર્યું, રામલા મોરામાં આમ કર્યું. હજુ એ રસ્તાની તમે હાલત જોઈ આવો. અમે તો નજરે જોયું છે ત્યાં ચાલવાની ને કેવી રીતના જવાની લોકોને પ્રશ્ન થાય છે. તો આ માટે ખાસ અમે હવે પછી કંઈક પણ જે પણ પ્રશ્ન આવશે તો એ પક્ષે ભોગવવાનું રહેશે. તેમજ હવે પછી અમે આમાં કંઈક પણ નવું ચેન્જ કરવા માંગીએ. ચૂંટણીમાં શું કરશું? મતદાનના દિવસે શું કરશું? અમે તો ચૂંટણીના દિવસે અમે બીજી સરકાર માટે વિચારીએ છીએ કે બીજા કોઈ પણ પક્ષને અમે લાવીને ચૂંટશું જે અમારો કામ
ને અમારા મતને અમને સાંભળે ને અમને પોતાને બી સાંભળે કે જેથી કરીને અમારું કામ થાય. આમ જનતા માટે તો બીજો કોઈ પ્રશ્ન નથી. લાઇટ છે, રસ્તા છે, નળ પાણીનો વ્યવસ્થા છે. આ કચરાવાળા બી અંદર આવતા નથી. કચરાવાળા બી ઘણીવાર રવિવારે એ લોકોને બારોબાર જતા રહે છે. નગરપાલિકાવાળા તો શું એ લોકોને તો નગરપાલિકા પગાર નથી આપતી? અમને ત્યાં રોડ ઉપર બોલાવે કે કચરો નાખવા અંદર આવો તમે ત્યાં. તો આ બધા પ્રશ્ન એ લોકોના છે કે અમારા છે? ને નગરપાલિકા અમે બધા આ બધું રોડ ટેક્સ ને આ ટેક્સ ને બધા ટેક્સો ભરીએ છીએ, આ બધા વેરાઓ ભરીએ છીએ, તો શાના માટે ભરીએ છીએ? નમસ્કાર, હું અંકુર વાસદિયા, રહેવાસી નાની 24. સૌપ્રથમ આપનો N7 ન્યૂઝનો આભારી છું કે આપ સત્ય હકીકત જાણવા માટે અહીં પધાર્યા છો. આભાર એ બદલ. હાલ જે 8 ગામોનો જે સમાવેશ થયો છે, જે ગ્રામ પંચાયતથી ચાલી આવેલ, જેમાં નાની 24નો વિસ્તાર, જે નગરપાલિકામાં સમાવેશ થયો ને ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા, જે 8 ગામોનો સમાવેશ થયો એ 350 કરોડના પ્રોજેક્ટ હતા, જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ, વોટર સપ્લાય અને વરસાદી પાણી ગટર એટલે સ્ટોર્મ વોટર ડ્રેન. હાલ નાની 24માં મુકેશ અગ્રવાલે એવું કીધું હતું કે ખાલી મયુરપાક સોસાયટી સર્વેમાં છૂટી ગઈ છે. ડીપીઆર એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં ફક્ત ગ્રીન વેલી સોસાયટી અને ગોકુળધામ સોસાયટી 2 જ સોસાયટીઓનો ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવેલ હતો. બાકીની 14થી વધુ સોસાયટી અને 3 હળપતિવાસની વસ્તી આવેલી છે, જેનો ડીપીઆરમાં સમાવેશ જ કરવામાં આવેલ ન હતો. હાલ એ બાબતે અમે લેખિત અરજી આપી હતી. હું પોતે ટેમ્પલી સોસાયટીનો રહેવાસી છું. અહીં નંદનવનના નાગરિકો ઊભા છે. એ અમારી લેખિત અરજી શ્રી દેવ ચૌધરી કમિશનર સાહેબને આપી હતી અને નકલ ગાંધીનગર રવાના કરી હતી. ત્યારબાદ એમની આખી ડિઝાઇન ચેન્જ થઈને આવી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની, અને 90 દિવસમાં અમારા ગ્રામજનોના સહકારથી, જાગૃતતાથી લેખિત અરજી પુરાવા સાથે આપી, ત્યારબાદ કામ પાર પાડવામાં આવ્યા હતા. હું હાલ જે સોસાયટીમાં ઊભો છું, જે પ્રમુખ સ્વામી સોસાયટી જૂની, જેમાં મુકેશ અગ્રવાલ, સહે પ્રમુખ વિજય ભટ્ટ અને સર્વમંગલના આગેવાન, ધોળિયા સમાજના આગેવાન, સર્વમંગલ સોસાયટીના રમણભાઈ પટેલ, અરવિંદભાઈ, અહીં ખોટી રીતે ગેરકાયદેસર રીતે ખાતમુહૂર્ત કરવા આવેલા હતા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજનાનું, જે સોસાયટીનું ડ્રોઈંગ જ ફાઇનલ થયું ન હતું. એટલે કેટલું ખોદવાનું છે, કેટલા કઈ પાઇપ નાખવાના છે, અને પાઇપની કેટેગરી હતી NP2, NP3 છે તો એના ટેગમાર્ક હતા. અહીં તમે જોશો એક્સકેવેશન કરીને તો આ પાઇપ પણ તમારે વિધાઉટ ક્વોલિટીના પાઇપ અહીં વાપરવામાં આવ્યા છે, જેને ખરેખર નંદનવન સોસાયટીમાં એના જે સ્ટાન્ડર્ડ છે NP3ના પાઇપો તે ત્યાં વાપરવામાં આવ્યા છે. એટલે બેની કમ્પેરિઝન કરો, તમને ખ્યાલ આવી જાય. આવા ગેરકાયદેસર કૃત્ય કરવામાં મુકેશ અગ્રવાલ માહિર છે, કારણ કે અહીંયાથી એને મત કવર કરવા હતા. એની તો સત્તા જ નથી, એ ખાતમુહૂર્ત કેવી રીતે કરી શકે? અને ખાતમુહૂર્ત એવી જગ્યાનું થાય જે વસ્તુ પાસ થઈ હોય, જેના પ્લાન મંજૂર થયા હોય. પ્રમુખ સ્વામી સોસાયટી જૂની સોસાયટીનો પ્લાન મંજૂર જ નહીં હતો, તો અહીંયા ભૂગર્ભ ગટરનું કામ કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું? એના જવાબદાર કોણ? એના વિઝ્યુઅલ પણ અમારી પાસે છે, અને હું ઓપન ન્યૂઝના માધ્યમથી ચેલેન્જ કરી શકું કે મુકેશ અગ્રવાલ સાબિત કરી બતાવે કે આ ડ્રોઈંગ તે સમયે ફાઇનલ થયું હતું. હું એમને ઓપન ચેલેન્જ કરું છું, અને આવા ગેરકાયદેસર કૃત્યો કરતા જ આવે છે. નવસારી શહેરમાં અનોખી સ્મશાન યાત્રા નીકળી હતી. પુત્રએ માતાની સ્મશાન યાત્રા બેન્ડબાજા સાથે વાગતે ગાજતે કાઢી હતી. નવસારી શહેરમાં શાંતિવન સોસાયટીમાં નિવાસ કરતા ધર્મેશભાઈ અમીનભાઈના માતૃશ્રીનું જેબ ફઈ લાંબી માંદગીના કારણે અવસાન થયું હતું. પુત્રએ સમાજમાં અનોખી પહેલ કરી છે. માતૃશ્રીની સ્મશાન યાત્રા શોકમગ્ન નહીં, પરંતુ બેન્ડવાજા સાથે વાગતે ગાજતે કાઢવામાં આવી હતી. ભજનોની સુરાવલી સાથે માતૃશ્રીની સ્મશાન યાત્રા નીકળતા સમાજમાં ઉદાહરણરૂપ આ સ્મશાન યાત્રા બની હતી. પુત્રએ માતાની સેવા કરી માતૃધર્મ નિભાવી સ્વર્ગસ્થ માતાની વાસ્તે ગાતે સ્મશાન યાત્રા કાઢી વિદાય આપી હતી. જીવનમાં જન્મ બાદ મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે અંતે એક નવો જ આરંભ હોવાના સંદેશ સાથે મૃત્યુને ઉત્સવ બનાવ્યો હતો.
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મહિલા અનામત બિલ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. નવસારી જિલ્લાના વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલે મહિલા અનામત બિલને લઈને પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ મહિલા અનામત બિલનો વિરોધ કરે છે. વિપક્ષ મહિલાઓ માટે અભદ્ર ટિપ્પણી કરે છે. દરેક ક્ષેત્રે મહિલાઓને અનામત મળે તે પ્રકારની સહકારની અપેક્ષા હતી, પરંતુ વિપક્ષ દ્વારા મહિલા અનામત બિલનો વિરોધ કરી લોકસભામાં તેને પસાર થવામાં અટકાવવામાં આવ્યું છે. વિપક્ષ મહિલા વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જી સૌને નમસ્કાર. સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા મહત્વના અગત્યના મુદ્દા પર તમે પ્રેસ કોન્ફરન્સમાં જે આયોજન કર્યું એમાં આટલી મોટી માત્રામાં બધા પ્રેસ મિત્રો આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આપણા દેશના સામે એકદમ ગંભીર મુદ્દો કોંગ્રેસ અને એના સહયોગી દળે રાખ્યો છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એના પછી પ્રધાનમંત્રી બન્યા, હંમેશા મહિલા સશક્તિકરણ અને મહિલાને રિપ્રેઝન્ટેશન મળે એના માટે પૂરો પ્રયાસ કરતા. અને એના કારણે જ આપણા ગુજરાત સરકારમાં પણ જેટલે પણ આપણે જ્યાં આપણે મહિલાઓને અલગ અલગ ક્ષેત્રે કઈ રીતના એમને પ્રતિનિધિત્વ આપ્યો એના માટે મોદી સાહેબ હંમેશા કાર્યરત રહ્યા. અને એના પછી ખાસ કરીને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા અને દેશમાં આપણા સંસદની અંદર અને વિધાનસભાની અંદર 33% મહિલાઓને અનામત મળે અને 33% સાંસદો અને 33% દરેક રાજ્યોની અંદર ધારાસભ્ય આપણા મહિલા વર્ગ બને એના માટે મોદી સાહેબે પૂરતો પ્રયાસ કર્યો. બધા જ દળો, ચાહે એનડીએ દળ હોય કે પછી ઇન્ડિયા એલાયન્સ, બધા જ પાર્ટીની સાથે વાટોઘાટો કરીને આનું કેમ જરૂરી છે એની વાત એમણે જણાવી. અને 2023ની અંદર આ કાયદો પસાર થયો. ત્યારે આ આપણે 2023માં જે કાયદો પસાર થયો એમાં એ રીતના હતું કે પહેલા ડિજિટલ સેન્સસ કરીએ અને પછી ડિલિમિટેશન કરીએ. તો આ રીતે આપણે 2034 કે 2039 લગીને આપણે મહિલાઓએ વેઇટ કરવું પડતે, રાહ જોવી પડતે આપણા દેશના મહિલા અનામતમાં સાંસદ અને ધારાસભ્ય બનવા માટે. એના કારણે ખાસ કરીને નારી શક્તિ વંદન અધિનિયમ હમણાં બિલ આપણે નરેન્દ્ર મોદી સાહેબ લાવ્યા, જેના થકી આપણે 2029માં જ મહિલા વર્ગને આપણે અનામત આપી શકીએ, એના માટે પૂરો કાયદો બનાવી શકીએ. પણ જ્યારે આ બિલ આપણે લોકોની સામે લાવ્યા, સંસદમાં લાવ્યા, ત્યારે કોંગ્રેસ અને એના વિપક્ષી દળોએ આનો પૂરજોશ વિરોધ કર્યો અને આ બિલ પાસ થવા દીધી નહીં. અને આ એક વસ્તુ નક્કી થઈ ગઈ કે કોંગ્રેસ અને વિપક્ષ પૂરેપૂરી રીતે મહિલાઓનો વિરોધી છે. હંમેશા મહિલાઓને કોઈ જાતનું સશક્તિકરણ નહીં થાય, એમને કોઈ જાતનું રિપ્રેઝન્ટેશન ના મળે એના માટે કોંગ્રેસ હંમેશા કાર્યરત રહ્યું છે. અને આ પહેલી વાર નથી, આની આગળ પણ કોંગ્રેસોએ 4 વાર આ બિલનો વિરોધ કર્યો છે. 1996 થી લઈને 2026 એટલે 30 વર્ષમાં 4 વાર આ બિલનો અલગ અલગ સમયે વિરોધ કર્યો અને આ 5મી વાર. એટલે એ સમજાઈ ગયું કે કોંગ્રેસ વાળા કોઈ પણ દિવસ આપણા મહિલાઓને લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર આવું રિપ્રેઝન્ટેશન મળે એના માટે કોઈ એમની માનસિકતા નથી અને મહિલાઓ ઘરે જ બેસે એ રીતની માનસિકતા કોંગ્રેસની છે. અને એટલું જ નહીં, કોંગ્રેસ હોય કે સપા હોય કે પછી એમના ટીએમસી હોય કે આરજેડી હોય, હંમેશા મહિલા વિરુદ્ધ અને અભદ્ર ટિપ્પણીઓ એ લોકસભાની અંદર પણ કરે છે અને એમના રાજ્યોમાં પણ કરે છે. એ બતાવે છે કે એમની એન્ટી ફિમેલ કેટલી માનસિકતા છે અને એના કારણે જ આ બિલનો વિરોધ કર્યો. આપણા મોદી સાહેબ તો ઈચ્છી રહ્યા હતા કે 33% મહિલાઓને અનામત મળે અને આપણા મહિલાઓ જે દરેક આજે વિસ્તારની અંદર દરેક ક્ષેત્રની અંદર પોતાનું નામ મેળવે છે, ચાહે રમતગમત હોય કે પછી એસ્ટ્રોનોટ્સ હોય કે પછી બિઝનેસ ક્ષેત્રે હોય, લિટરેચર હોય, આર્ટ હોય, ક્રાફ્ટ હોય, દરેક ક્ષેત્રે આપણા મહિલા વર્ગ આટલો ઉચ્ચ સ્થાન વર્તી હોય તો રાજનીતિમાં પણ એમને આ રીતનો હક મળે એના માટે મોદી સાહેબે પૂરું આ બિલ લાવ્યા હતા. પણ કોંગ્રેસ ને વિપક્ષી દળે આ બિલ પાડીને આપવાની પોતાની જે મહિલા વિરોધી માનસિકતા છે એ પૂરી રીતે છતી કરી છે. અને આના પછી જ્યારે મોદી સાહેબે દેશના નામે રાષ્ટ્ર સંબોધન કર્યું એમાં પછી પૂરા દેશભરની મહિલાઓ પૂરી રીતે ક્રોધિત છે અને કોંગ્રેસ અને વિપક્ષી દળને મુંહ તોડ જવાબ આપવાની છે. અને આ પહેલી વાર નથી, કોંગ્રેસ અને વિપક્ષી દળ જ્યારે આપણા દેશમાં કોઈ નવું રિફોર્મ આવવાનું હોય ત્યારે આવા બિલનો એમણે વિરોધ કર્યો છે. નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. શહેરના 10 જેટલા મુખ્ય હોદ્દેદારોએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત જલાલપુર ખાતે ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઢોલારિયા, કલ્પેશ વાડોદરિયા, હરેશ નીતિશ સહિતના 10 જેટલા આગેવાનોએ
મોદી સરકારની વિકાસની રાજનીતિથી પેરાઈને ભાજપનો ખેસ ધારણ કરતા ચૂંટણી પહેલાં જ આપમાં મોટું ભંગાણ પડ્યું હતું. એક સાથે 10 જેટલા દિગ્ગજો આપને છોડીને ભાજપમાં ભળી જતા ચૂંટણીમાં ઊભા રહેલા 27 ઉમેદવારોની હાલત રામ ભરોસે જેવી થઈ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વોર્ડ નંબર 5માં ભૂગર્ભ ડ્રેનેજ લાઇનની કામગીરીમાં ઉતારાયેલી વેટ, સ્થાનિકોનો તંત્ર ઉપર ગંભીર આક્ષેપ. નવસારીમાં અનોખી સ્મશાન યાત્રા, માતાના અવસાન બાદ વાતે ગાતે નીકળેલી સ્મશાન યાત્રા. સાંસદ ધવલ પટેલે કોંગ્રેસને ગણાવી મહિલા વિરોધી. આમ આદમી પાર્ટીના 10 હોદ્દેદારોએ ધારણ કરેલો કેસરીઓ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.